વલસાડમાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા રાજ જોવા મળ્યું છે। આ વિગતો વલસાડથી સામે આવી છે, જ્યાં નેશનલ હાઈવે ઉપર ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ થઈ છે, ત્યારે રોડ ઉપર ખાડાઓને લઈ ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને સુવિધા વિના જ ટોટિંગ ટોલ ટેક્સ પણ વસૂલવામાં આવી રહ્યો છે, જેને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોમાં સાથે જ ટોલ ટેક્સ વધારવાની હિલચાલનો પણ હાલ વિરોધ કરવામાં આવી રહ્યો છે। વાપી ટ્રાન્સપોર્ટરોએ ભારે વિરોધ કર્યો છે ટોલ ટેક્સ વધારવાની હિલચાલ ઉપર, ત્યારે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની હાલત હાલ ખૂબ જ બિસ્માર જોવા મળી રહી છે। મસ્ત મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેને લઈ ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સુવિધા વિના જ ટોટિંગ ટોલ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે, ત્યારે ટોલ ટેક્સ વધારવાની હિલચાલનો વિરોધ ટ્રાન્સપોર્ટરો દ્વારા કરવામાં આવી રહ્યો છે વલસાડ ખાતે, જેના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં રોડ રસ્તાઓની હાલત ભારે ખરાબ જોવા મળી છે। અત્યારે જે 2 મહિનાથી હાઈવેની જે પરિસ્થિતિ છે, હાઈવે પર રોડ દેખાતા નથી। ખાડા એટલા બધા છે કે રોજ 2-4 ગાડીઓના ટાયરો ઉડે છે, તૂટે છે અને પ્લસમાં જે અકસ્માત થાય છે અને જાનહાનિ થાય છે એ અલગથી। તો અમારી સરકારશ્રી અને NHIના જે અધિકારી છે એને એક નમ્ર અપીલ છે કે ભાઈ પહેલાં રોડ તમે બરાબર બનાવો અને પછી ટોલ વસૂલો। ટોલની વાત કરીએ તો દર વર્ષે 3 થી 4 મહિના રોડ ખરાબ હોય છે। અમે આખો વર્ષનો જો ટોલ ચૂકવતા હોઈએ તો પછી 8 મહિના અમને રોડ શું કામ મળે? 12 મહિના અમને રોડ સારો મળવો જોઈએ એવી અમારી માંગ છે। આ તો જેને કહેવાય ને કે તાનાશાહી જેવું છે કે કોઈ સુવિધા નથી, ને સુવિધા નથી તોય પણ જો ટોલ વધતું હોય તો પછી અમારે આ ગાડીઓ ચલાવી કેમ? ટ્રક માલિકો ક્યારે પોતાના ધંધા બંધ થઈ જાય અમે મંદીમાં જ ચાલી રહ્યા છે અને ઉપરથી આ ટોલનું ભાર છે। તો સરકારશ્રીને અપીલ છે કે આ ટોલનું ભારણ અમારા પર ન નાખે અને અત્યારે પહેલાં રોડ બનાવે। હાઈવે ઓથોરિટીને ખરેખર કહેવા જેવું છે, એજન્સીઓ રોજ પૈસા લે છે છતાં પણ રોજ નવા ખાડા હોય છે। અત્યારે જે